નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8માં સેમ 2માં હવે બીજા સત્રમાં યુનિટ 1 એમાં પહેલી પોયમ છે કે આઈ વિલ બી ધેટ. એમાં એક્ટિવિટી 1માં એક પોયમ સરસ મજાની નાની એવી પોયમ મૂકેલી છે. તો આપણે સ્ટાર્ટ કરીએ આપણું લેસન, કે જે પોયમ છે પહેલી બ્રાયન પેટન એ નામના કવિ દ્વારા મૂકેલી છે આઈ વિલ બી ધેટમાં. કે આ જે સેમ 2 છે એમાં પણ આપણને 5 યુનિટ આપેલા છે. તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીશું આપણો પહેલો યુનિટ આઈ વિલ બી ધેટ, એટલે કે હું મોટો થઈશ અને શું બનીશ એના વિશે કવિએ આમાં સરસ મજાની એક સરસ વાત કરી છે. તો આપણે આખી કવિતા જોઈએ એટલે આપણે ખ્યાલ આવે કે કવિએ આમાં મોટો થઈને શું બનવાની વાત કરી છે. એક્ટિવિટી 1ની આઈ વિલ બી ધેટ એમાં આપણને પિક્ચર આપેલા છે કે જે રીતે સ્ટાન્ઝા આપેલા છે કે 1 બાય 1 સ્ટાન્ઝા આપેલા છે અને એ સ્ટાન્ઝાના આધારે બાજુમાં પિક્ચર મૂકેલા છે. તો પહેલી લાઈન આઈ ટોલ્ડ ધેમ. ટોલ્ડ એટલે કહેવું અને આઈ એટલે હું. તો અહીંયા કવિ પોતાની રીતે વાત કરે છે કે મેં ટોલ્ડ કહ્યું, ધેમ એટલે તેમને, મેં તેમને કહ્યું વેન આઈ ગ્રો અપ. ગ્રો અપ એટલે મોટો થવું, વેન એટલે જ્યારે. તો કે હું જ્યારે મોટો થઈશ, આઈ પછી ડેશ અને એમ કરેલું છે, એનો અર્થ થશે આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ. બી એટલે એનો અર્થ થશે કે બનવું. તો કે હું જ્યારે મોટો થઈશ ત્યારે આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ, એટલે કે સાયન્ટિસ્ટ તો તમને બધાને ખબર છે કે વૈજ્ઞાનિક, કે હું મોટો થઈને વૈજ્ઞાનિક બનીશ નહીં. ઓર અથવા સમવન who reads the news on ટીવી, અથવા કે જે કોઈ ટીવી ઉપર સમાચાર વાંચે એવો હું નહીં થાઉં. નો, ના પાડે છે. આઈ વોન્ટ ટુ બી અ ફ્રી. ફ્રી એટલે સ્વતંત્ર થવું, કે હું સ્વતંત્ર થવા ઈચ્છું છું. સ્વતંત્ર એટલે મુક્ત થવા ઈચ્છું છું, ફ્રી બનવા ઈચ્છું છું. આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી. હવે અહીંયા ટ્રીની વાત કરી છે. ટ્રી એટલે ઝાડ, કે હું મોટું થઈ અને એક ઝાડ એટલે આપણે બીજા શબ્દમાં કહીએ એનો સમાનાર્થી કે વૃક્ષ, હું એક વૃક્ષ બનીશ. ધે સેડ, તેઓએ કહ્યું. યુ કાન્ટ, નો યુ કાન્ટ બી ધેટ, અને સામે એને એવી રીતે જવાબ આપે છે કે તેઓ બોલ્યા કે તું એ થઈ ન શકે, કે યુ કેન નોટ. કેન નોટનું ફૂલ ફોર્મ છે કાન્ટ, CANT, કાન્ટ. તો કે તું એ ન થઈ શકે. નો યુ કાન્ટ બી ધેટ, કે ના તું તે બની શકે નહીં. જેમ કે બાજુના પિક્ચરમાં આપણને બતાવે છે કે કવિ એમ કહે છે કે મારે મોટા થઈને એક ઝાડ બનવું છે અને ઝાડ બનીને મારે મુક્ત થવું છે, સ્વતંત્ર થવું છે. તો ત્યારે અહીંયા એમ કહે છે કે ના તું મોટો થઈને સ્વતંત્ર બનવા માટે કે એક વૃક્ષ ન બની શકે. તો પહેલાં સ્ટાન્ઝામાં કવિએ ટ્રી બનવાની વાત કરી અને એમને ના કહેવામાં આવી કે તું એ ન બની શકે. તો હવે આપણે બીજા સ્ટાન્ઝાની વાત કરીએ કે બીજા સ્ટાન્ઝામાં સેકન્ડ સ્ટાન્ઝામાં શું કહેવામાં આવ્યું છે. આઈ ટોલ્ડ ધેમ, મેં તેઓને કહ્યું વેન આઈ ગ્રો અપ, કે જ્યારે હું મોટો થઈશ. વેન આઈ ગ્રો અપ, કે જ્યારે હું મોટો થઈશ. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એન એરલાઇન પાયલટ. હવે અહીંયા એરલાઇનનો પાયલટ થવાની વાત કરે છે. કવિ કહે છે કે મારે મોટો થઈને પાયલટ નથી બનવું, કે હું વિમાનનો, એરલાઇન એટલે કે વિમાનનો પાયલટ નહીં થાઉં. અ ડાન્સર, અ લોયર ઓર અ ડૉક્ટર, નો, કે મારે ડૉક્ટર નથી બનવું, મારે લોયર વકીલ નથી બનવું, અને ડાન્સર એટલે કે એક નર્તક એ પણ હું નહીં થાઉં. નો, હ્યુઝ વિલ સ્વિમ ઇન મી. આઈ એમ ગોઈંગ ટુ બી ધ ઓશન. ઓશન એટલે સમુદ્ર. અહીંયા વાત કરવામાં આવી છે કે ઓશન, સમુદ્ર એટલે કે દરિયો. કવિ કહે છે કે હું એક દરિયો થઈશ. દરિયો થઈ અને હ્યુઝ એટલે કે મોટું, અને વેલ એટલે વેલ્સ, માછલી, જે આપણને પિક્ચરમાં બતાવે છે મોટી મોટી માછલીઓ. સ્વિમ એટલે તરું, ઇન મી, કે મારામાં મોટી મોટી વેલ, જે આ માછલીઓ છે એ મોટી વેલ તરશે, હું એક દરિયો થઈશ. ધે સેડ, તેઓ બોલ્યા. યુ કાન્ટ બી ધેટ, નો યુ કાન્ટ બી ધેટ, કે ના તું તે ન બની શકે, ના તું તે ન થઈ શકે. તો પહેલાં સ્ટાન્ઝામાં કવિએ ટ્રી બનવાની વાત કરી, સેકન્ડમાં વેલ, અને હવે થર્ડમાં જોઈએ કે આપણને બાજુમાં એક પિક્ચરમાં એક મોટો એક પર્વત દેખાય છે. તો આપણે જોઈએ કે એમાં શું કહે છે.
આઈ ટોલ્ડ ધેમ, મેં તેઓને કહ્યું, આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ ડીજે, કે હું ડીજે બનવા નથી ઈચ્છતો. કે ડીજે તમે લોકોએ સંગીતમાં સાંભળ્યું હશે કે ડિસ્ક જોકી, ડીજેનું ફૂલ ફોર્મ ડિસ્ક જોકી, અને એનું ગુજરાતી ડીજેનું એમ કહેવાય કે ગીતોનું મિશ્રણ કરે અને પછી એ વગાડે, એને કહેવાય ડીજે. તો એ મારે ડીજે પણ નથી બનવું. કોમ્પ્યુટર પ્રોગ્રામર એ પણ મારે નથી બનવું. મ્યુઝિશિયન કે સંગીતકાર અને બ્યુટિશિયન, તો કે આ મારે કાંઈ નથી બનવું. કે સૌંદર્યનો તજજ્ઞ, બ્યુટિશિયન એટલે કે જે તૈયાર કરતા હોય, તો આમાંથી કાંઈ નથી બનવું. સ્ટ્રીમ્સ વિલ ફ્લો થ્રુ મી, આઈ વિલ બી ધ હોમ ઓફ ઈગલ્સ. તો કવિ કહે છે કે મારે આમાંથી કાંઈ નથી બનવું, પણ હું શું બનીશ? તો કે સ્ટ્રીમ્સ વિલ ફ્લો થ્રુ મી. સ્ટ્રીમ એટલે ઝરણા, કે મારામાંથી ઝરણા વહે એ. અને બીજું કે આઈ વિલ બી ધ હોમ ઓફ ઈગલ્સ. ઈગલ્સ એટલે ઘર, અને ગરુડ. હોમ એટલે ઘર, ઈગલ એટલે ગરુડ, તો કે ગરુડોનું હું ઘર બનીશ. આઈ વિલ બી ફૂલ ઓફ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ, કે હું ખીણ અને ફુવારાથી ભરેલો હોઈશ. વેલી એટલે ખીણ, ફાઉન્ટેન એટલે ફુવારા. આઈ એમ ગોઈંગ ટુ બી અ રેન્જ ઓફ માઉન્ટેન્સ, કે હું એક પર્વતમાળા થઈશ. તો અહીંયા ગરુડોનું ઘર બનવાની, પછી વેલી ખીણ અને ફાઉન્ટેન ફુવારા બનવાની વાત કરી છે. આઈ એમ ગોઈંગ ટુ બી અ રેન્જ ઓફ માઉન્ટેન્સ. માઉન્ટેન એટલે કે પર્વતમાળા, એક રેન્જ એટલે આખી એની શ્રેણી વાત કરી છે કે પર્વતમાળા થઈશ, એવું અહીં બનવાનું કહ્યું છે. ધે સેડ, તેઓ બોલ્યા, યુ કાન્ટ બી ધેટ, યુ કાન્ટ બી ધેટ, કે ના તું તે ન થઈ શકે, ના તું તે ન થઈ શકે. તો હવે છેલ્લા સ્ટાન્ઝામાં કહે છે આઈ આસ્ક્ડ ધેમ, તો મેં તેમને પૂછ્યું. કે આસ્ક્ડ એટલે પૂછવું, અને ધેમ તેઓને, કે જેઓ લોકો બધા એમ કહે છે કે તું આ ન થઈ શકે, એક બાળક તરીકે તું આ ન થઈ શકે, તો મેં તેઓને પૂછ્યું. જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ. હવે મેં તેમને પૂછ્યું કે તમે મને શું સમજો છો? જસ્ટ માત્ર, વોટ ડુ યુ થિંક, થિંક એટલે સમજવું, વિચારવું, આઈ એમ કે હું શું છું, તમે મને શું સમજો છો? જસ્ટ અ ચાઇલ્ડ, ધે સેડ, તો તેઓએ કહ્યું કે માત્ર એક બાળક. ચાઇલ્ડ એટલે બાળક, જસ્ટ એટલે માત્ર, એમ કે માત્ર તું એક બાળક છો. એન્ડ ચિલ્ડ્રન ઓલવેઝ બીકમ એટ લીસ્ટ વન ઓફ ધ થિંગ્સ વી વોન્ટ ધેમ ટુ બી. અને છેલ્લામાં એમ કહે છે કે એન્ડ ચિલ્ડ્રન ઓલવેઝ બીકમ એટલે બનવું, અને ચિલ્ડ્રન બાળકો હંમેશા તે બને. શું બને? તો કે એટલીસ્ટ વન ઓફ ધ થિંગ્સ એટલે ઘણી બધા જે વિકલ્પો હોય છે, ઘણી બધી જે વસ્તુઓ હોય છે બનવાનું. કે અમુક બાળકોને રસ હોય, કે ઈચ્છા હોય, રસ મીન્સ એને મનમાં એમ થતું હોય કે હું મોટો થઈને પાયલટ બનીશ, અથવા સાયન્ટિસ્ટ બનીશ, ડૉક્ટર બનીશ, લોયર બનીશ, એન્જિનિયર બનીશ. તો એમાંથી એ એક એટલીસ્ટ વન ઓફ ધ થિંગ્સ, કે આ બધામાંથી એ બાળક એક જ બની શકે છે. એટલીસ્ટ વન એટલે એક જ થઈ શકે છે. કે ઘણા બધા વિકલ્પો હોય છે કે મોટા થઈને ઘણા બાળકોને બધાને જુદી જુદી આશા હોય છે કે અમે આ બનશું, અમે એવું બનશું. એવી રીતે પણ એમાંથી એક જ બની શકે છે. વી વોન્ટ ધેમ ટુ બી, જે અમે ઈચ્છીએ છીએ તે. વી વોન્ટ ધેમ ટુ બી, કે અમે જે ઈચ્છીએ છીએ તે. એટલે ઘણા એના પેરેન્ટ્સ ઈચ્છતા હોય કે મારો બાળક મોટો થઈને ડૉક્ટર બને, અથવા તો વકીલ બને, અથવા તો એન્જિનિયર બને, પાયલોટ બને. તો કે એવું ઈચ્છતા હોય છે કે એના જે પેરેન્ટ્સ જે ઈચ્છતા હોય છે એ બને. એટલે અહીંયા જે લોકો એને જવાબ આપ્યો, પણ કવિ કહે છે કે એક બાળક તરીકે મને ઘણું બધું આ બનવાની ઈચ્છા છે. તો અહીંયા આપણી જે કવિએ સરસ મજાની પોયમ મૂકી તે એ કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.